એના માટે ખોટા માર્ગે લોકો ગયા. કોઈક થોડુંક કંકુ હાથમાંથી ખેરે, થોડુંક લીંબુમાં કોઈ લાલ પેલું, એટલે માણસ ચમત્કારોથી જ્યારે આકર્ષિત થાવ છો ત્યારે યાદ રાખો તમારામાં હજી બ્રહ્મતત્વ જાગ્યું નથી. અંદર જાગતા થઈ જાઓ. એટલો તો ઉપકાર માનો મારા પ્રભુનો કે રાત્રે હું સૂઉં છું, જ્યારે સવારે જાગું ત્યારે મારા આ બે દીપક દ્વારા આખી રૂપાળી દુનિયા મને દેખાય છે. મારો સમાજ બહાર નીકળે. ધતિંગો બહુ ચાલી રહ્યા છે દુનિયામાં, ચારે બાજુ ધતિંગ ધતિંગ ધતિંગ, અને આપણે એના ભોગ બનતા જઈએ છીએ. સમજો વાત બરાબર. કેટલી કેટલી ખરાબીઓ થાય છે, કેટલું કેટલું શોષણ થાય છે. થોડુંક દુઃખ પડે એટલે માણસ ભટકવા માંડે, અહીંયા જાય અહીંયા જાય અહીંયા જાય. દુઃખને મટવાની વ્યવસ્થા નથી. યાદ રાખજો, હું કાયમ કયા કરું છું વ્યાસપીઠ ઉપરથી, દુઃખને મટવાની વ્યવસ્થા નથી. ગમે એટલા બાપુ આવે, ગમે એટલા ભુવા ભરાડી આવે, દુઃખમાં કોઈને મટાડવાની વ્યવસ્થા નથી. ખોટું શું કામ સમય બગાડો? દુઃખ ભોગવવાનું, જો દુઃખમાં ભોગવવાની વ્યવસ્થા હોત મટવાની, તો મારો કૃષ્ણ ગીતાનો ગાનાર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ વાત જ ન કરી શક્યા હોત. તુલસીએ પણ લખ્યું, જબ જબ હોય ધર્મ કે હાનિ બાટી, આવું બધું જ્યારે નીકળે છે ત્યારે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેસુ કદાચનમ. તમે જેવા કર્મ કરો છો એ કર્મનું ફળ તમારે ભોગવવું જ પડશે. કોઈ મટાવી શકતું નથી, કોઈ નહીં મટાવે.